તો મિત્રો આજે થઈ ગયો છે ચેલેન્જનો 9મો દિવસ। આપણે કરવાના છે 30 દિવસ નહીં પરંતુ 30 વિડીયોના માધ્યમથી ચેનલ મોનેટાઈઝ। તો શું લાગે છે તમને બધાને મારી YouTube ચેનલ મોનેટાઈઝ થશે કે નહીં થાય કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મિત્રો આજનો આપણે એક મસ્ત ટોપિક લઈને આવી ગયા છે કે એક વિડીયો વાયરલ થવાથી શું મારા ભાઈ ચેનલ મોનેટાઈઝ થાય ખરી? એક વિડીયો બરાબર વાયરલ થવાથી વોચ ટાઈમ પૂરો થાય ખરો? એક વિડીયો વાયરલ થવાથી કેટલા સબસ્ક્રાઇબર આપણને મળી શકે? બધી જ માહિતી તમને બધાને આ વિડીયોના માધ્યમથી લાઈવ મળવાની છે। તો સૌથી પહેલા હું તમને બધાને જણાવી દઉં કે મારી જે YouTube ચેનલ છે ટેકનિકલ ભાવાજી, તમે બધા નિહાળી રહ્યા છો, એના પર મારો એક વિડીયો જે SB હિન્દુસ્તાનીની ઇન્કમ કેટલી એવી વિડીયો બનાવ્યો હતો તેના પર 14,000 વ્યૂઝ આવ્યા છે ખાલી 2 અઠવાડિયાની અંદર। તો લેડો આપણે બધું ચેક કરીએ। તો સૌથી પહેલા આપણે YT સ્ટુડિયો ઓપન કરીને ડાયરેક્ટ ચેક કરી લઈએ। તો દેખો SB હિન્દુસ્તાનીની ઇન્કમ જાણો તો વ્યૂઝ આવ્યા છે ભાઈ 14,000। અહીંયા તમને પ્રોપર બતાવે, દેખો 14,000 નહીં પણ 14,400 વ્યૂઝ આવ્યા છે। તમારે એકદમ પ્રોપર તમારે વ્યૂઝ ચેક કરવા હોય ને તો વ્યૂઝ ઉપર ક્લિક કરવાનું, અહીંયા બતાવી દે 14,449। સજેસ્ટેડ વિડીયો જો છે 8.6K, બ્રાઉઝર ફીચર્સ છે 5.2K, ચેનલ પેજ 238। આ રીતે મારા દેખો યુટ્યુબ સર્ચ છે 14, ખરેખર 14 વ્યક્તિઓએ યુટ્યુબમાં સર્ચ કર્યું છે ટેકનિકલ ભાવાજી, થેન્ક યુ મારા ભાઈ। લેડો અમે તમને બધાને બતાવીએ વોચ ટાઈમ કેટલો મળ્યું છે 633 કલાક ખાલી એક જ વિડીયોના માધ્યમથી। અને એ પણ આપણો કયો વિડીયો હતો? SB હિન્દુસ્તાનીની ઇન્કમ કેટલી, બરાબર છે, 633 કલાક મળ્યા છે। સજેસ્ટેડ સમજી લો કે તમારો વિડીયો તમે બનાવ્યો અને જો તમારો વિડીયો સજેસ્ટેડ અંદરની જાય ને, કોઈ બીજા બધા યુટ્યુબની અંદર કોઈ વ્લોગ જોતા હોય, કોઈ કોમેડી વિડીયો જોતા હોય, અનધર કોઈ પણ વિડીયો જોતા હોય અને એના અંદર તમારો વિડીયો જો સજેસ્ટ થાય છે તો મારા ભાઈ એનાથી તમારો વોચ ટાઈમ વધારે મળતો હોય છે। કારણ કે પબ્લિકના ઓડિયન્સને જેમાં ઇન્ટરેસ્ટ હોય એ જ વિડીયો જોવાની છે, એમની તો ભાઈ કોઈ જોવાનું નથી। એટલે દેખો સજેસ્ટેડ વિડીયોની અંદર 388 કલાક આવ્યા છે, બ્રાઉઝર ફીચર્સની અંદર 215 કલાક આવ્યા છે। બાકી આ તો બધું અલગ અલગ રીતના આવેલું છે, બરાબર। આમ આપણે જોઈએ આનાથી સબસ્ક્રાઈબર કેટલા મળ્યા છે આપણને 156 સબસ્ક્રાઈબર મળ્યા છે મારા ભાઈ, થેન્ક યુ યાર જે પણ મિત્રોએ સબસ્ક્રાઈબ કરી છે એના માટે। આમ આપણે રીચ ચેક કરીએ, બધી જ માહિતી હું તમને બધાને આપતો રહે। આમ આપણે રીચ ચેક કરીએ તો દેખો ભાઈ ઇન્સ્ટાગ્રામથી આવ્યું છે 34%, વોટ્સઅપમાંની આવ્યું છે 23.4% અને whatsapp.com-માંની આવ્યું છે 19.1%, યુટ્યુબ સર્ચ ટર્મમાંની પણ આવ્યું છે ભાઈ ટેકનિકલ ભાવાજી 35.7%। આમાં તમને બધાને એક વાતનો જવાબ તો ડાયરેક્ટ મળી જ ગયો હે, હું કે હેડો કે ભાઈ એક વિડીયો વાયરલ થવાથી 14,000 વ્યૂઝ આવે તો કોઈ 4,000 કલાક પૂરા થઈ જાય નહીં। 14,000 વ્યૂઝ આવે તો 633 કલાક મારા આવ્યા છે, અલગ અલગ રેન્જ પ્રમાણે આવે। જેમ કે આપણો વિડીયો તો ભાઈ ખાલી 9 મિનિટનો, એની જગ્યાએ 15 થી 20 મિનિટનો વિડીયો હોત અને જો 15 કે 20 મિનિટનો વિડીયો ઓડિયન્સે આખો જોયો હોત ને તો મારા ભાઈ વોચ ટાઈમ થોડોક વધારે મળવો હોત, એટલો ફરક પડે। એટલા માટે હું કહેતો હોઉં છું કે ભાઈ મોસ્ટલી વિડીયોની તમારી ડ્યુરેશન થોડીક લાંબી રાખવાની, પણ જુઓ એમની તમે ડ્યુરેશન લાંબી રાખો અને વિડીયોની અંદર દમ ના હોય તો કોઈ જોવાનું નહીં। એના પછી આપણે તાત્કાલિક બીજો એક વિડીયો નાખ્યો ખજૂરભાઈની ઇન્કમ, તો દેખો મારા ભાઈ એના પર પણ સારા એવા વ્યૂઝ મળ્યા છે, 1500 વ્યૂ મળ્યા છે, 80 લાઈકો આવી છે। આમ દેખો ઓનાથી આપણે ચેક કરીએ કે આ વિડીયોના માધ્યમથી કેટલો વોચ ટાઈમ આપણને મળ્યો છે, તો 1500 વ્યૂની અંદર 66.1 કલાક વોચ ટાઈમ મળ્યો છે, 22 સબસ્ક્રાઈબર મળ્યા છે। તો જુઓ મિત્રો ટેકનિકલ ભાવાજીની અંદર 475 ટોટલ સબસ્ક્રાઈબર થઈ ગયા છે, 20,200 વ્યૂઝ મળ્યા છે ભાઈ, મતલબ કે ટોટલ એટલા વ્યૂઝ આવેલા છે। આમ હું તમને બધાને મારો વોચ ટાઈમ બતાવું, દેખો મારા ભાઈ આવા વિડીયો કદાચ કોઈ ઓછા બનાવતું હોય, કારણ કે લાઈવ બતાવું ને એ કોઈ નોર્મલ વાત નહીં મારા ભાઈ। તો આપણે દેખો અર્ન ઉપર ક્લિક કરીએ, કારણ કે આપણે યાર છે ને ગમે તે કરીને ચેનલ મોનેટાઈઝ કરવાની છે। તો દેખો ભાઈ 475 સબસ્ક્રાઈબર થયા છે, 500 સબસ્ક્રાઈબર પહેલાં તો પૂરા કરવાના છે, 649 ટોટલ વોચ ટાઈમ થયો છે, 1,000 શોર્ટ વ્યૂ આવ્યા છે। દેખો મારા ભાઈ શોર્ટ વ્યૂ તો મારા 30 લાખ વ્યૂ આવી જાય છે ને ટોટલ ખાલી 90 દિવસની અંદર, તો એ તમારી ચેનલ તો મોનેટાઈઝ થઈ જાય પણ પૈસો નહીં મળે યાર। આપણે ચોક કોમ કરતા હોય અને પૈસો ના મળે તો એ કોમ કરવાનો કોઈ મતલબ ખરો? કોઈ મતલબ નહીં યાર। જहाँ दिखता है पैसा वहाँ करो काम, પોતાનો ડાયલોગ લાયા આપણે। તો દેખો મારા ભાઈ સમજી લો કે 500 સબસ્ક્રાઈબર પૂરા થાય છે 3,000 કલાક અથવા તો તમારા 30 લાખ શોર્ટ વ્યૂઝ પૂરા થાય છે તો તમને છે ને એક તો મેમ્બરશિપ મળી જાય, બીજા નંબરમાં સુપર ચેટ મળે અને શોપિંગ મળે। આમ દેખો મેમ્બરશિપમાં તો કોઈ ઇલોબાએ એડ થવાનું નથી, સેકન્ડ નંબરમાં સુપર ચેટ, હા કદાચ તમે કોઈ સારું કાર્ય કર્યું હોય,
સેકન્ડ નંબરમાં કદાચ તમે સારી એવી માહિતી આપી હોય, સારી એવી કોમેડી કરી હોય કે તમારા વિડીયોના માધ્યમથી સામેવાળાને રાહત મળી હોય, સામેવાળો ખુશ થયો હોય, સામેવાળાને તમારું કામ ગમ્યું હોય, સામેવાળાને તમારો વિડીયો ગમ્યો હોય તો તમને સુપર ચેટ એટલે પૈસા મોકલશે, બરાબર છે, સુપર ચેટ રીતે. અને શોપિંગ તો તમે કરી શકો છો મારા ભાઈ. શોપિંગ તમારા અંદર બધી પ્રોડક્ટ તમે જે વાપરતા હોય એ તમારે શેર કરવાની, જેથી કરીને તમારી અર્નિંગ થોડુંક વધારે બને. જ્યારે તમારો ફાઇનલી 4000 કલાક પૂરા થઈ જાય, 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ને, ત્યારે તમને શું મળે છે? ત્યારે મારા ભાઈ પૈસા મળતા હોય છે. બાકી એમની પૈસા મળતા નથી. આ રિયાલિટી છે યુટ્યુબની અંદર. તો દેખો 4000 કલાક અથવા તો 10 મિલિયન વ્યૂ એટલે કે મારા ભાઈ 1 કરોડ શોર્ટ વ્યૂ આવવા જોઈએ 90 દિવસની અંદર. જો તમે આ ક્રાઇટેરિયા પૂરો કરી નાખો છો, ઓમાં દેખો 1000 સબસ્ક્રાઈબર થઈ ને તો ના વોટ ટાઈમ વધે, મતલબ કે 1000 સબસ્ક્રાઈબર તમારા પૂરા થઈ ને તો 4000 કલાક પૂરા થવાના નથી. પહેલાં કહો તો સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય 99%. આ મારું પોતાનો એક્સપિરિયન્સ છે. સેકન્ડ નંબરમાં જો કદાચ તમારે 1 કરોડ શોર્ટ વ્યૂ આવી જાય ને તો 1000 સબસ્ક્રાઈબર તો આરામથી પૂરા થઈ જાય. પણ હા, વોચ ટાઈમ લાવો અને શોર્ટ વ્યૂ લાવવા, ઓના માટે પણ ઘણી બધી ટ્રીકો છું. એ બધી પણ હું તમને બધાને શીખડાવતો રહી. બસ તમારે ખાલી કોમેન્ટ કરી લેવાની કે તમે હું શીખવા માંગો છો મારા થ્રુ, બરાબર છે. તો દેખો 1000 સબસ્ક્રાઈબર 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો થઈ જાય એટલે તમને મળે વોચ પેજ એડ, શોર્ટ ફીડ એડ, બરાબર છે. સમજી લો કે આપણે શોર્ટ અપલોડ કર્યો, ઘણા બધા શોર્ટ જોતા થઈએ અત્યારે હાલમાં, તો શોર્ટ તમે સ્ક્રોલ કરતા હોય તો વચ્ચે એક એડ આવી જતી હોય છે, એ એડના તમને પૈસા મળે. સેકન્ડ નંબરમાં તમે લોંગ વિડીયો જોતા હોય તો વચ્ચે એક એડ આવતી હોય છે, એ એડના તમને પૈસા મળે. અત્યારે હાલ મારી ચેનલ તો મોનેટાઈઝ છે નહીં આવી, અને ઓના અંદર જો એડ રન થઈ હોય તો એનાથી મને 1 રૂપિયો મળવાનો નહીં. આ બધા પૈસા ડાયરેક્ટ યુટ્યુબ લઈ લે હે. ચેનલ મોનેટાઈઝ થઈ જાય ને મારા ભાઈ, એના પર તો બહુ બધું ધ્યાન રાખવાનું હોય છે. કારણ કે તમે ટેક્સ ફોર્મ ના પડો તો તમારા બધા પૈસા કટ થઈ જાય. મતલબ કે ટેક્સ વધારે લાગે તો યુએસ ટેક્સ ફોર્મ ભરવાનું આવશે. મતલબ ઘણી બધી માહિતી હોય છે, એ તો બધી હું તમને બધાને આપતો રહે. આજના વિડીયોનો ટોપિક એટલો જ હતો માત્ર કે ભાઈ એક વિડીયો વાયરલ થવાથી ખરેખર કેટલો વોટ ટાઈમ મળે છે, ખરેખર મારા ભાઈ ચેનલ મોનેટાઈઝ થાય કે ના થાય, આ બધી તમને બધાને એકદમ લાઈવ માહિતી આપી દીધી. બાકી તમને બધાને મારો વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો ભાઈ. ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.